જીવ ગોસ્વામી વૈષ્ણવ સંપ્રદાયના બહુ મોટા સંત થયા, બહુ મોટા સંત. એક દાડો કોઈ ગરીબ બ્રાહ્મણની પાસે આવ્યો અને કહ્યું, ગરીબ બહુ છું, મને કઈ દાન આપો ને. અને જીવ ગોસ્વામીએ તુલસીનો ક્યારો બતાવીને કીધું, તુલસીના ક્યારામાં જરા ખોતર, ત્યાં એક રતન દાટેલું છે, લઈ જા. પેલા જઈને ક્યારો ખોતર્યો, રતન નીકળ્યું. તું અને તારી 7 પેઢી ખાશો ને તોય નહીં ખૂટે. પેલા ભૂદેવ રતન લઈને ચાલતો તો થયા, પણ થોડે દૂર ગયા પછી મનમાં વિચાર થયો, મારી 7 પેઢી ખાય તોય ન ખૂટે. આવું રતન જે વ્યક્તિ તુલસીના ક્યારામાં દાટી દીધું તો એની પાસે બીજા શું રતન નહીં હોય? એમ એની પાસે બીજું શું નહીં હોય? અને આવું રતન આપનારો માણસ કેટલો અમીર હશે? એમ મારે પૂછવું તો પડે એમ કે બીજા તમારી પાસે કેટલા કેટલા રતન, ભલે આપે નહીં તો કાંઈ નહીં, પૂછું તો ખરો. અને પેલા ભૂદેવ પાછા આવ્યા અને જીવ ગોસ્વામીને પ્રશ્ન કર્યો, સ્વામીજી માફ કરશો, એક મને પ્રશ્ન ઉઠ્યો માટે પાછો. બોલો, શું પ્રશ્ન? મારી 7 પેઢી ખાઈને તોય ન ખૂટે એવું રતન તમે મને આપી દીધું, તો તમારી પાસે બીજું કયું રતન છે, કયા રતનો છે કે જેને કારણે આ રતનમાં તમને જયારે પ્રીતિ ન થઈ? અને ત્યારે જીવ ગોસ્વામીના મુખમાંથી શબ્દ નીકળ્યા, મારી પાસે પરમાત્મા રૂપી મહારતન છે, જેને કારણે આ દુનિયાના કોઈ રતન મને લલચાવી નથી શકતા. જેનું મન પરમેશ્વરમાં લાગી જાય, ભક્તો યાદ રાખજો, એની દુનિયામાં અપેક્ષા વિરામ પામે અને એને કઈ પ્રાપ્ત થાય ને તો પ્રાપ્ત થયેલું પદાર્થ બીજાના ઉપયોગમાં વાપરી શકે, બીજાના ભલાને માટે વાપરે છે. જીવ ગોસ્વામીની પાસે રતન પ્રાપ્ત થયું લોકનું, પણ એને પોતાને માટે ન વાપર્યું, બીજાના ભલાને માટે વાપર્યું છે. માટે કહું છું, બધી જ વસ્તુ ભક્તપણાથી શોધાય. ભક્ત બનશો, પરમાત્મા રીજે એવું જીવન જીવશો.